હું અંકલેશ્વર આવી ગયો છું, અંકલેશ્વર જીઆઈડીસીમાં કે એકનો એક બતાવવામાં એકનો એક વિડીયોમાં છોકરી એટલી ડાઈ છે કે સહેજ પણ હેરાન કર્યા નહીં. બરાબર ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણી જોબનો દિવસ છે 16મો. ગઈકાલે સન્ડે હતો ત્યારે મારી છોકરીનું નામકરણ માટે ગયા હતા. એ બ્લોગ પણ અપલોડ કર્યો છે, તો સારો એવો સપોર્ટ બતાવજો. અને હાલમાં હું અંકલેશ્વર આવી ગયો છું, અંકલેશ્વર જીઆઈડીસીમાં જોઈ શકો છો. આ જગ્યા પર આવી ગયો છું, તમે વાંચી લેજો બરાબર, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ. બરાબર, તો ત્યાં એક સાહેબને લઈને આવ્યો છું. જો કે સવારનો બેસી રહ્યો હતો જોબ પર, તો સવારનો આવ્યો છું પણ બેસી રહ્યો હતો એટલે પેલું કેવું કે એકનો એક બતાવવામાં એકનો એક વિડીયોમાં બતાવવામાં મજા ના આવે. તમને કંઈક થોડું અલગ બતાવું તો થોડું એમ તમને બી વિડીયો જોવાની મજા આવે. બરાબર, બાકી તો બીજું ગઈકાલનો દિવસ એકદમ સરસ મજાનો અને સારો ગયો. મારી છોકરીનું જે પ્રોગ્રામ હતો નામકરણનો એ શાંતિથી પતી ગયો. બરાબર, મજા આવી, એન્જોય કર્યા. અને છોકરી એટલી ડાઈ છે કે સહેજ પણ હેરાન કર્યા નહીં. બરાબર, બાકી જોઈ શકો છો કેટલું સરસ મજાનું નારિયેળીનું ઝાડ છે. બાગ બગીચા કેટલું જોરદાર ડેવલપમેન્ટ કરેલું છે ને. બાકી તો દોસ્તો, દરેક લોકોએ ઝાડ વાવવા ખૂબ જરૂરી છે. બરાબર, આટલું ધ્યાન રાખજો. બાકી આજે પાછા શું કરીએ છીએ એ બતાવીશું. જો નેક્સ્ટ વિડીયો ના આવે તો સમજી જવાનું કે આજે જોબ પર કંઈ થયું નથી. બરાબર, એટલા માટે વિડીયો નહીં બનાવ્યો. બાકી ડાયરેક્ટ ઘરે જાઉં છું. તમને બાઇકનો વ્લોગ બતાવવું પણ છે, તો થોડું હેલ્મેટ લેવાનું છે આપણે, અને સ્ટેન્ડ લેવાનું છે ફોન મૂકવાનું. ત્યાર પછી તમને એક સરસ મજાનો વ્લોગ બનાવીને આપીશ. મતલબ કે ત્યાર પછી બનાવીશ. જો કે હાલમાં આપણે ધીમે ધીમે કન્ટિન્યુ કરી રહ્યા છે જોબ. બરાબર, એમ તો ફાઈ ગયું છે, વાંધો નહીં આવે. બાકી તમારા આશીર્વાદ બનાવી રાખજો. યુટ્યુબમાં તો આપણે ચાલવાના જ છે, આજે નહીં કાલે. બરાબર, હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. બરાબર છે, આપણી બાઇક છે, આપણી ગાડી છે. અને હવે મેં શું કરી રહ્યો છું ખબર છે? જોઈ શકો છો કેરી ખાઈ રહ્યો છું મેં, છે ને. બાકી સરસ મજાની. ને આ સિઝનમાં કેરી ખાવાની મજા જ કંઈ અલગ છે. તો દોસ્તો, લાઈક કોમેન્ટ કરતા રહેજો અને વધુમાં વધુ શેર કરજો વિડીયો ગમ્યો હોય તો. અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.